चलो विद्यार्थी मित्रों, प्रक्षेप गति में घटकों की चर्चा करवानी है। तो ये घटकनु खास समझिए। जे लोको बी ग्रुप में है એટલે જેને મેથ્સ નથી એ ખાસ ધ્યાન રાખજો। અહીંયા ટોટલી અપ્લાઇડ મેથ્સ છે, તો પ્રક્ષેપ ગતિના ઘટકો માટે ખાસ અહીંયા ધ્યાન। प्रक्षेप गतिना घटक में लखो आकृति दोरी ने समझता जाइए। आ एक्स एक्सिस आई कैप आ वाय एक्सिस એને આપણે જે કેપના સ્વરૂપમાં દર્શાવવાનું છે અને આ કોઈ ઉગમ બિંદુ પાસે થી કોઈ પદાર્થને ઉગમ બિંદુથી કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે આવી રીતે તેનો માર્ગ આવો કંઈક બને છે। પણ આપણે ઘટકની જ ચર્ચા કરવાની છે। એટલે આ દિશા આ પોઈન્ટે આ કોઈ પોઈન્ટે વેગની દિશા આ તરફ થશે, ઉપર તરફ। જો જી ન હોય, ગુરુત્વ પ્રવેગની ગેરહાજરી હોય, જી = 0 હોય તો વેગની દિશા આ દિશામાં થશે, સ્પર્શકની દિશામાં। આ પોઈન્ટ માટે સ્પર્શકની દિશા આ થશે, આ પોઈન્ટ માટે સ્પર્શકની દિશા આ થશે। તો આ વેગની દિશા સતત બદલાયા રાખે છે। જો વેગનો જે ઘટક છે એ આવી રીતે છે, ઉપર તરફ ફેંકવામાં આવે છે આવી રીતે, તો એ સતત ધીરે ધીરે એનો ઘટક છે એ નમતો જાય છે અને છેલ્લે હોરિઝોન્ટલ થઈ જાય છે આવી રીતે। આમ જ્યારે કોઈ ફેંકવામાં આવે તો એ આ રીતે મળે છે। તો એ ઘટકની આપણે ચર્ચા કરવાની છે। સપોઝ કે આ કોઈ પોઈન્ટ છે, ત્યાં આ રીતે સ્પર્શીય ઘટક મળે છે, તો એનું આ જે છે એ વી વાય થશે, વર્ટિકલ એક્સિસ પોઈન્ટ, ને આ જે છે એ વી એક્સ થશે અને આ પરિણામી વેગની દિશા વી। એવી જ રીતે આના માટે ડોટેડ લાઈન વડે લંબાવીએ આટલો પોઈન્ટ, તો આ પ્રક્ષેપ કોણ છે થીટા, એ છે પ્રક્ષેપ કોણ। થીટાને પ્રક્ષેપ કોણ કહેવામાં આવે છે। ચલો
આરામથી આકૃતિ સમજો. જો સમજવાનો પ્રયત્ન કરો. થીટા છે પ્રક્ષેપ કોણ છે. પછી એક્સ એક્સિસ અને વાય એક્સિસના ઘટક પહેલાં આટલું જુઓ, પછી થીટાના સંદર્ભમાં આપણે લખવાનું ચાલુ કરીએ સ્ટેપ બાય સ્ટેપ. તો આકૃતિની થોડી અત્યારે જે આકૃતિ દોરેલું છે એનું થોડું ડિસ્કશન કરી લઈએ કે ઉગમ બિંદુથી કોઈ પદાર્થને, એટલે કે પ્રક્ષેપ પદાર્થ કે જે એ આ રીતની ગતિ કરે છે, એને હવામાં ફેંકો તો પ્રક્ષેપ ગતિ કરે છે. અને પ્રક્ષેપ ગતિ કરેલા કણ માટે, એટલે કે પ્રક્ષેપ કણ માટે એ અવકાશ તરફ જાય છે, ઉધ્વ દિશામાં જાય છે, વેગની દિશામાં. પણ જીનું મૂલ્ય જે છે એ 9.8 અથવા તો 10 હોવાના કારણે એ નીચે તરફ આવે છે. એટલે મેં ઉપર આકૃતિ જે દર્શાવી છે એ તમે જુઓ તો ખ્યાલ આવે. આ જો એમાં મેં વેગના ઘટક દર્શાવેલા છે. વેગનો ઘટક ઉપર છે, પછી ધીરે 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 જે છે એની દિશા સતત બદલાય છે અને બદલાઈને જમીન તરફ આવે છે, એટલે કે ગ્રાઉન્ડ તરફ આવે છે. વેગનો ઘટક છે એ નીચે ગ્રાઉન્ડ બેઝ તરફ આવે છે. હવે આકૃતિમાં બીજું જુઓ કે મેં ઘટક જે છે એ વેગનો ઘટક કઈ દિશામાં હોય છે. વેગનો ઘટક જે છે કઈ દિશામાં હોય છે, તો સ્પર્શકની દિશામાં વેગનો ઘટક હોય છે. સ્પર્શકની દિશામાં વેગનો ઘટક હોય છે. તો અહીંયા લખવું આપણે વેગનો ઘટક કઈ દિશામાં હોય છે, તો કોઈ બિંદુને અથવા તો વક્રના કોઈ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય છે. પછી દ્વિપરિમાણિક ગતિ માટે એક્સ અક્ષના દિશાનો ઘટક આઈ કેપ લીધો છે. એક્સ અક્ષની દિશાનો ઘટક આઈ કેપ તરીકે લીધો છે, જ્યારે વાય અક્ષની દિશાનો ઘટક જે કેપ તરીકે લીધેલો છે, એટલે એકમ સદિશ તરીકે લીધા છે. એકમ સદિશ. અને થીટા જે છે એને આપણે પ્રક્ષેપ કોણ લીધો છે. પ્રક્ષેપ કોણ એ કોની સાથે બને છે, તો કે સમક્ષિતિજ અક્ષ સાથે. સમક્ષિતિજ અક્ષ સાથે પ્રક્ષેપ પદાર્થે બનાવેલો કોણ એ થીટા છે. શું છે? થીટા છે. અને સમક્ષિતિજ એટલે ખબર છે ને, એક્સ અક્ષને અનુસંધાને. ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, વારંવાર આ શબ્દ તમારા માટે નવો છે. એક્સ અક્ષને અનુસંધાન અથવા તો એક્સ આઈ કેપ તરીકે તમે લઈ શકો. અને વાય અક્ષ માટે શું કીધું છે તમને? વાય અક્ષ માટે શું કીધું છે? વર્ટિકલ કીધું છે વાય અક્ષ માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજાય. તો આ પ્રક્ષેપ ગતિની આકૃતિ છે. પ્રક્ષેપ ગતિ એક્સ અને વાય ઘટક સાથે. હવે વિદ્યાર્થી મિત્રો આના વી વાય અને વી એક્સ ઘટક મેં દર્શાવ્યા છે. વી એક્સ અને વી વાય તો આ સદિશ સ્વરૂપે છે. હવે વી એક્સ અને વી વાય જે છે એ વેગના ઘટકો છે. વેગના ઘટક છે. એ સમયે, જે તે સમયે એક્સ અક્ષમાં કેટલો વેગ છે અને વાય અક્ષમાં કેટલો વેગ છે એ મૂલ્ય દર્શાવે છે.
અને બીજું વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે એક્સ અક્ષ અને વાય અક્ષના વેગના ઘટકો માટે બીજું એક ધ્યાન રાખવાનું છે એ કે હજી આની એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણો એટલે કોસ થીટાને ઇન્ક્લુડ કરવાનો છે અને વાય અક્ષ સાથે સાઇન થીટા એટલે વી વાય હોય તો સાઇન થીટા આવશે, વી એક્સ હોય તો કોસ થીટા આવશે. તો હવે એક વસ્તુ હજી આપણે આમાં એડ કરવાની છે ડાયાગ્રામમાં, આ કોસ થીટા અને સાઇન થીટા એ એડ કરવાની છે. તો એ એડ કરવી પડશે. વી એક્સ એટલે હોરિઝોન્ટલ વેક્ટર અને વી વાય એટલે કે વર્ટિકલ વેક્ટર, તો એ બંને ઇન્ક્લુડ કરવા પડશે. તો એ જોઈએ વી એક્સ અને વી વાયના સંદર્ભમાં. ચલો, તો આ જે છે એ ઘટકના સ્વરૂપમાં લીધા છે. આ દિશા પરનો વેગનો ઘટક જે છે એ શું લખવાનો છે? v0 cos થીટા. v0 પણ લઈ શકો, u નોટ cos થીટા પણ લઈ શકો. આ બંને જે છે એ રાઈટ જ છે, બંને સાચા છે. પ્રારંભિક વેગ છે ટૂંકમાં v0 અથવા તો u0, અહીં લખી દઉં છું v0 અથવા તો u0 પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ દર્શાવે છે. અને કોસ થીટા શું દર્શાવે છે? તો કે એક્સ અક્ષ સાથે બનાવેલ કોણ, એક્સ અક્ષ સાથે બનાવેલ કોણ. જ્યારે સાઇન થીટા શું દર્શાવે છે? સાઇન થીટા, તો સાઇન થીટામાં લખો વાય અક્ષ સાથે બનાવેલ કોણ. એક્સ અક્ષ સાથે બનાવેલ કોણ અને વાય અક્ષ સાથે બનાવેલ કોણ. હવે પ્રવેગના ઘટકનું પણ નિરૂપણ કરવાનું છે. પ્રવેગના ઘટકો, તો એની પણ ખાસ અહીંયા ચર્ચા કરવાની છે. અહીંથી આ પ્રક્ષેપ ગતિ આવી રીતે હું દર્શાવી દઉં. ચલો, હવે પ્રવેગના ઘટકોની વાત કરીએ તો પદાર્થને પ્રક્ષેપ ગતિ કર્યા બાદ તેના પર ગુરુત્વાકર્ષણને લીધે ઉદ્ભવતો પ્રવેગ અધો દિશામાં હશે. એટલે સમજાય વિદ્યાર્થી મિત્રો? પ્રવેગના ઘટક જે છે એ આપણે એ જ લેવાનો છે, પણ એ બરાબર શું લખવાનું છે? જી. તો આ રીતે હું લખી શકું a = g. હવે એની ઘટક જે છે આ કઈ દિશામાં જોવા મળે છે પ્રવેગ હંમેશા? તો કે વાય અક્ષને અનુલક્ષીને હોય છે, વાય અક્ષમાં હોય છે. એટલે વાય અક્ષને આપણે કઈ દિશા કીધી છે? અધો દિશા.
તો આને આમ લખી શકાય, સદિશ એ બરાબર જી જે કેપ, વાય અક્ષ ન લખવું હોય તો શું લખવાનું, જી જે કેપ. અને એ કેવો લેવાનો છે, ઋણ લેવાનો છે, અધો દિશામાં ઋણ લેવાનો છે, નીચે તરફ ગતિ કરે છે એટલે. ચલો હવે એક્સ અને વાયના ઘટક સ્વરૂપમાં કેમ લખાય આને, એક્સ અને વાયના ઘટક સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખાય? તો એના વિદ્યાર્થી મિત્રો આ રીતે લખી શકાય, એ એક્સ ઇક્વલ ટુ 0 અને એ વાય ઇક્વલ ટુ માઇનસ જી જે કેપ, આ રીતે. અને વાય અક્ષ આપી છે તો જે કેપ ન લખો તો બી ચાલે. તો આ ઘટકના સ્વરૂપમાં થઈ ગયું એક્સ અક્ષ સાથે અને વાય અક્ષ સાથે. તો એક્સ અક્ષનો પ્રવેગ હંમેશા કેવો હોય છે, એક્સનો પ્રવેગ હંમેશા કેવો હોય છે, 0. કારણ કે પદાર્થ જે છે એ હોરિઝોન્ટલ પર ગતિ કરતું નથી, આ અક્ષને અનુલક્ષીને ગતિ કરતું નથી, એ હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે, એટલે અવકાશમાં ગતિ કરે છે. એટલે એક્સ અક્ષ પરનો કોઈ પ્રવેગનો ઘટક મળશે નહીં. એટલે એક્સ અક્ષ પર જે છે એ અચળ વેગથી ગતિ કરે છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં લખાવ્યું હતું કે આ વી એક્સ જે છે, V0 છે અથવા તો વી એક્સ છે, એ કેવો હોય છે, અચળ હોય છે. કેવો હોય છે, અચળ. એટલે એક્સ દિશામાં કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અચળ વેગથી ગતિ કરે છે. તો આવું MCQમાં પૂછાય કે શા માટે પ્રવેગ એક્સ અક્ષ પરનો ઘટકનો પ્રવેગ જે છે એ શૂન્ય હોય છે, આવું MCQ પૂછે તો તમારે શું લખવાનું છે કે વેગ કેવો હોય છે, અચળ હોય છે. એટલે અને વેગ અચળ હોય છે તો વેગના અચળનું વિકલન તમે કરો તો અચળનું વિકલન કેવું મળે છે, શૂન્ય મળે છે. એટલે કોઈ પણ અચળનું વિકલન થતું નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અચળ રાશિનું વિકલન થતું નથી, અચળનું વિકલન 0 થાય છે. અને અચળનું વિકલન 0 થવાથી પ્રવેગનું મૂલ્ય જે છે એ કેવું મળે છે, 0. એટલે જ્યારે વેગ અચળ હોય તો ત્યારે પ્રવેગનું વિકલન જે છે અથવા તો પ્રવેગ જે છે એ કેવો મળે છે, 0. એટલે આ ફક્ત આ જે નિયમ છે એ ફક્ત આપણે એક્સ અક્ષની અનુસંધાને જ લેવાનો છે, એક્સ અક્ષ માટે જ લેવાનો છે. વાય અક્ષ માટે આનો કોઈ પણ ઉપયોગ છે નહીં. વાય અક્ષ માટે આ નિયમનું પાલન થતું નથી, કારણ કે વાય અક્ષ માટે આપણે ચર્ચા કરી દીધી છે. ગ્રેવિટીના કારણે, ગુરુત્વાકર્ષણના કારણે પદાર્થ જે છે એ નીચે તરફ ખેંચાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય આ રીતે? ચલો આ બધું જે છે એ ખાસ યાદ રાખજો. આ બધા જે ટોપિક છે, મેઇન પોઈન્ટ છે, એની હું તમને ચર્ચા એટલા માટે કરું છું કે આપણે ટેક્સ્ટ બુકની જેમ ડાયરેક્ટ સોલ્યુશન જે છે, ફોર્મ્યુલા ડિરાઈવ નથી કરવાની. આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ કામ કરવાનું છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા લખાવવાની નથી, મારે તમને ડિરાઈવ કરવાની છે નેક્સ્ટ લેક્ચર માટે. એટલે આ ઘટક સ્વરૂપ ખાસ સમજી લેજો. ચાલો હવે એ ઘટક સ્વરૂપમાં જ આપણે જોઈએ અચળ પ્રવેગી ગતિના સમીકરણો. હવે પ્રારંભિક વેગ V0 U0 તમે બધું લખી શકો. હું V0 લખું છું. V0 ના ઘટકો એટલે કે પ્રારંભ વેગના ઘટકો તો પ્રારંભ વેગના ઘટક એટલે શું આવશે, V0 માટે VOX ઉગમ બિંદુથી ગતિ કરે છે. એટલે OX એટલે ઉગમ બિંદુથી X અક્ષ પરનું કોઈ પણ બિંદુ માટે. તો એનો વેગ જે છે એ શું છે, V0 cos θ. અને આ જે છે એ સાઈડમાં હું લખી દઉં, કેવો છે, અચળ. હમણાં જ આપણે ચર્ચા કરેલી. અને V0y
તો એનો વેગ જે છે શું લખશું v0 sin થીટા. શું લખશું v0 sin થીટા. હવે અહીંયા x0 બરાબર લખવાના છે 0 અને y0 બરાબર શું લખવાના છે 0. શા માટે? કારણ કે આ બંને જે છે આ ગતિની શરૂઆત આપણે ક્યાંથી કરી છે વિદ્યાર્થી મિત્રો? ગતિની શરૂઆત આપણે x અક્ષથી ઉગમ બિંદુથી કરી છે. ઉગમ બિંદુ થી થાય છે. તેથી આ બધી વેલ્યુ બરાબર શું આવશે 0. ચલો ત્યારબાદ હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી x બરાબર v0x × t આવશે ને. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. ચલો, અને x અક્ષના ઘટકમાં તમે ન લખો vox ન લખો તો આમાં આવશે v0 cos θ × t આવશે ને આદિત્ય? તો આટલું સ્થાનાંતર x અક્ષમાં થાય છે. તો y અક્ષમાં કેટલું સ્થાનાંતર થાય? તો કે y બરાબર u0 t ut માઇનસ હાફ gt સ્ક્વેર. આવું સ્થાનાંતર y અક્ષમાં થશે. y અક્ષમાં થતું સ્થાનાંતર આ છે, પણ એને આપણે થોડો ચેન્જ કરીએ તો u0 t એની જગ્યાએ આવું લખી શકાય v0 sin θ × t. ટૂંકમાં u0 એટલે પ્રારંભિક વેગ y અક્ષમાં કેટલો હોય? તો કે u0 sin θ એટલે નોટ એટલે 0, ટૂંકમાં v0 અથવા તો u0 sin θ × t માઇનસ હાફ gt સ્ક્વેર. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? પછી આ જ સમીકરણ પણ અથવા તો વેગનું સમીકરણ ઉપરથી v બરાબર u માઇનસ gt. તો આ y અક્ષનો વેગ એટલે vy બરાબર શું થશે? v0 u બરાબર શું લખશું? v0 sin θ પ્રારંભિક વેગ માઇનસ gt આવું લખી શકાય ને. ચલો, તો આ બધા અચળ પ્રવેગી ગતિની અંદર સમીકરણનો ઉપયોગ મેં કરેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય? ખાસ ધ્યાન રાખીને સમજો. આ જે સમીકરણ લખ્યા છે, હવે તમારે હજી 1-2 સમીકરણનો ઉપયોગ કરવાનો છે હોમવર્કમાં. તમારે હોમવર્કમાં લખવાનું છે ચલો, તો આ જ રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આગળ તમારે લખતા જવાના છે હોમવર્ક માટે. હોમવર્કમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ ખાસ થઈ જવા જોઈએ. અને પ્રક્ષિપ્ત ગતિના ઘટકના સ્વરૂપમાં તમારે હોમવર્ક લખવાનું છે. એટલે જેટલા તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે, તો y અક્ષ માટે x અને y અક્ષ માટે અચળ પ્રવેગી
ગતિના સમીકરણ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ લખવાના છે x અને y અક્ષ માટે. તો એમાં sin થીટા અને cos થીટાનો પણ ઉપયોગ કરવાનો છે. x અક્ષને અનુલક્ષીને હોય તો cos થીટા, x અક્ષને અનુલક્ષીને હોય તો cos થીટા અને y અક્ષને અનુલક્ષીને હોય તો sin થીટા. ખાસ જે છે એ લખી નાખજો, હોમવર્કમાં તમારી રીતે બનાવવાના છે. તો MCQ પૂછે તો તમને પ્રોબ્લેમ ન થાય એટલા માટે તમને હોમવર્ક આપ્યું છે. તો આ બધા ફોર્મ્યુલાનો ઉપયોગ જોઈ લેજો ખાસ. MCQ માટેનું જ આ બધી મેઇન વસ્તુ છે, પ્રવેગના ઘટકો માટે ખાસ આ MCQ જે અંડરલાઈન કરી છે એ ખાસ કરી લેજો. નીટમાં આ ટોપિક જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, IMP ટોપિક છે નીટ માટે. આ કમ્પ્લીટ થાય ત્યારબાદ આપણે જે છે હવે મેઇન 3 અચળ પ્રવેગી ગતિના સમીકરણના સોલ્યુશન તરફ જવાનું છે. મુખ્ય 3 અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી પ્રક્ષિપ્ત ગતિના સમીકરણ મેળવવાનું છે. એટલે બસ હવે નો એક લેક્ચર અથવા તો 2 લેક્ચરમાં પ્રક્ષિપ્ત ગતિ આખી તમારી કમ્પ્લીટ થઈ જશે. 1 કે 2 લેક્ચરમાં પ્રક્ષિપ્ત ગતિ વિથ નીટ JEE. આ વિથ નીટ JEE જ ચાલે છે. ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ પ્રક્ષિપ્ત ગતિના સમીકરણનું સોલ્યુશન આપી દીધું છે, પણ આપણે વિથ નીટ JEE સાથે જવાનું છે. એક મિનિટ, એક આ સોલ્યુશન છે, આ એક તમારે ખાસ યાદ રાખવાનો છે. x અક્ષ પરનો ઘટક જે છે, પ્રવેગનો x અક્ષ પરનો ઘટક છે એ 0 છે. એટલે જો તમને પૂછે કે આ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન x અક્ષ પર પ્રવેગનું મૂલ્ય જે છે એ મેળવો, તો એના માટે આપણે ફક્ત એટલું લખવાનું કે x અક્ષ પર પદાર્થનો વેગ છે એ અચળ હોય છે, અને કોઈ પણ અચળ ભૌતિક રાશિનું, કોઈ પણ ફિઝિક્સની અથવા તો કોઈ પણ સબ્જેક્ટની અચળ રાશિનું વિકલન જે છે એ કેવું થાય છે? 0. અચળ વસ્તુનું વિકલન છે એ 0 થાય છે, અને 0 થતું હોવાથી x અક્ષ પરનો પ્રવેગનો યામ જે છે એ શું આવશે? 0. x અક્ષ પરનો પ્રવેગનો ઘટક શું મળશે? 0. તો આ બધું ખાસ મેઇન જોઈ લેવું.